આ બધા બેગ્સ જોઈ શકો છો તમે લગ્નમાંથી આવીને. અને હા, હજી મમ્મી પપ્પા તો આવે જ નથી, ઓનલી હું જ આવી છું ઘરે. અને આપણે સાફ સફાઈ કરશું. અને આજે પણ આપણે જવાનું છે રિસેપ્શનમાં. તો આદિપુરમાં દબાણ હટાવાય છે, ચારે બાજુ ફૂલ કામ ચાલુ છે દબાણ હટાવવાનો. ઓ માય ગોડ, આ નોવેલ્ટી ને બધી દુકાનો જો. ગાઈસ, હવે એજીઓજી અને હું જઈએ છીએ ભુજ રિસેપ્શનમાં. અને થોડુંક મોડું થઈ ગયું છે મારા લીધે, બરાબર ને? કહી દઉં મારા લીધે. પીડીએફ તને શેર કરું તને, પણ થોડુંક હે ને હું કંટાળી ગયો એનાથી યાર. બિલ તને મને સોફ્ટવેર કે કંઈક મોકલજે તો મને ખબર પડે કંઈક શું કરવું એમ. તો સોફ્ટવેર એટલે ફ્રી છે કે પેડ છે કે શું છે? ગાઈસ, એજીઓજી હવે ચોલી દેવા જાય છે ઉપર. અને પછી અમે લોકો જાશું ભુજ. અને આજે છે શ્વેતા મેડમનું રિસેપ્શન. ગાઈસ, તો બાઈકર જાય છે ખતરનાક. દેવાંશુ, તમને જાવું? બાઈક તો ઘણો શોખ છે ફૂલ ખતર. તો આજો મને મારા જેવા મળી જાય. દેવાંશુ મળી જાય ને આપણા જેવા. હું કાઢ્યું. ગાઈસ, ઈ છકડામાં ઓલું કંઈક પહેરેલું હતું તો મેં કીધું કે આમ દબાવ ને, મને એટલો શોખ ને ઓલા કાન ઊંચા થાય. તો એ માણસો એવા છે ને કે લઈ નથી દેતા મને. અને મેં છે ને નક્કી કરી લીધું હતું કે પોતાના પૈસા નથી લેવા. હા, બસ ઈ જ. પોતાના પૈસા શું કામ લેવાનું? તમારે લઈ દેવું પડે એવું એન્ટરટેનમેન્ટ વાળું. કહીશ તમને, અંજારમાં હું ગઈ ને કેટલી જગ્યાએ હતા, કેવું પડે ને, પણ મેં મમ્મીને કીધું ના ના મારે નથી લેવા. કેવું પડે ને તો હું લઈ જ દેવા ગયા હે. અંજારથી નીકળ્યા તો કીધું તો લઈ લેતો ત્યારે. બજારમાં હોય મીઠું અંદર ક્યાંય. તો હવે અમે આવી ગયા હતા મારા દાદીને લેવા માટે. બાઈ પાણીપુરી ખાવા આવી ગયા. હવે નહીં ભાઈ, મેદાનમાં આવી ગયા હવે. એ દેવાંશુ ના લીધે આવું ના ખવડાવાય, ખબર હે બાઈ ને. દિવસ ના ખાવ ઈ જ કરવાનું હોય ને. વ્લોગમાં નાખવા છે. ટ્રીટ તો કરો યાર. તો આજે મારા ચંપલ ચમકે છે, હું ચમકું કે ના ચમકું? દ્યો, દઈ દ્યો ભાઈ. સ્વેટર હમણાં નહીં, રેવા દ્યો. હાય કર, હાય કર, હાય કર, હાય કરો, હાય કરો. વાળ મસ્ત નહીં આમ. ગોળ. આ ઓલી છોકરી નથી. તો બધા હીરો લાગે છે. હીરો નંબર 1 અહીંયા છે. ના ના ભાઈ, બટન ના કરે, આમ જ સારા લાગો. બરાબર હે ભાઈ? જમાઈ કાલે આવ્યો હે, હું અહીંયા જ છું. રીધી પાર્ટી બદલે હે યાર, કાંઈક કે બદલી જશે. જમાઈ આવશે એમ તું કેસ. એ સ્વભાવ આનો સારો કે મારો સારો? તો જાવા ચાલ નીકળ. હુઆ, તમે રૂપાળા લાગો એકદમ. અરે પપ્પા બૂટ પહેરવાની તૈયારી કરે છે. મિસ્ટુ બેન રેડી થઈ ગયા છે. હાય કહી દે. હાય 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 હાલ બાબા. હાય ક્યુટી ભાઈ. ઓવા, કોણ આવી ગયું? અરે આઈફોન માંથી ફોન ફોટો પાડતો મૈત્રી મારામાં મોકલ. હા, ના પાવડર કે નહીં, આંજો કાઈ નહીં જીવલું. તોય જો લાગે રૂપાલો આગળ જ તું તો. રીધી મેકઅપ દેખાય. હેલો રીધી બેન. રીધી બેન, હિરોઈન નો જરાક ટેક લેવા દો. હા, તમે બે સારા લાગો જીજુ. થેન્ક યુ. વેલકમ. ગાઈસ, અમારી હિરોઈન આ છે મેન. ગાઈસ, તો અમે આવી ગયા છીએ રિસેપ્શનમાં. બિચારા જીજુ અમારા. હા, હાલો પાડ દઉં. તમે
વગર આયા છે પણ વાંધો નથી, સારા જ લાગો. હેલો ફૂઈ, તમે હિરોઈન લાગો છો. હા મારા ત્યાં મોમાન ભોળા ફોટો પડાવે છે. મોમા ને ભોળા તો લોકોનો હજી ફોટો સેશન ચાલે છે. કલાક ઉપર થઈ આયા ત્યારના ઈ જ કરે છે. અને અહીંયા બ્રાઇડ ને ગ્રૂમ બેઠા છે. બ્રાઇડ બેન હસતાય નથી, બહુ કંજૂસ બ્રાઇડ હે. અને અહીંયા અમારી ફેમિલી વાળા એક તો ફોટા થયા છે. ગાઈસ તો જો કેવી રીતે ખાવામાં ધ્યાન છે આમનું. તમે ખાવા આવ્યા છો અહીંયા કને? તું શું કરવા આવ્યો? તું ખાવા નથી આવી, તું શું કરવા આવી એમ કેતા? હું તો જોવા આવી. તમે શું કરવા આવ્યો રોજ? બાર તું શું કરવા આવ્યો? હા આ તું શું કરવા આવી? ઓન્લી જોવા માટે. હવે ખા એટલે વાત. હવે તું કાંઈ પણ વસ્તુને ચમચી અડાડ ને એટલે ચારે બાજુ બધા કેમેરા ચાલુ કરી નાખીએ. જો રાજ કેટલો દબાવીને ખાઈએ. રાજ ગાઈસ રાજ કહેતો હતો કે મને તો છેલ્લે જમવું પડે. આ તો જમેંગે નાસ્તો કરે, ટેસ્ટ કરવું પડે ને એમના ભાઈ રિલેટિવ ને બિચારા ખરાબ ન મળે એટલે ચેક કરે. તારા જેમ નહીં હો. તમે ખાઈ લ્યો ને હવે. દેવાંશુ બસ હવે ગાઈસ ચટમ ચટી. મીતા પૂઈ તો એ ખાધું એ ફગાયું, એ ખાધું એ ફગાયું. કેટલું ખાશો? એમ કા ગાઈસ અહીંયા થાળી લેવા જાવી છે પણ મને બીક લાગે. આ જો તો ગાઈસ ઓ બીક લાગે. દેવાન ઓય રાજ, આમનાથી બીક નથી લાગતી તને? થાળી લેવા કેમ જવાનું? રાજ ચીતુફુઈ કેટલા ખાવામાં બિઝી છે. મીતાફુઈ રાખજો બીજા માટે. બધા વિડીયોમાં મીતાફુઈ જ આવે. આ બે જણા જો આ બે ને મળી નથી. ગાઈસ એટલે ખાઈ રહ્યો છે ને એટલે હવે વ્લોગ બનાવે છે. ના બે કાંઈ ખાધું જ નથી. આ બધું એને તો ખાવું. સમ ના ખવાય. એ નથી ખાતી હવે તો. મૈત્રી ડાઇટિંગ ઉપર હે એટલે ખાલી આ જ ખાય. મૈત્રી ડીશ આ ખાલી થઈ ગયું, હવે તો બંધ કર. ઈ મેં લીધું જ નથી. આ ઈ બે ખાલી થઈ ગયું હવે તો. જો બેટા ઈ મેં લીધું જ નથી. આ ખાલી કરી નાખ્યું મૈત્રીએ. એ ભાઈ હાલો તો બિચારી રીધી કંઈક લેવા ગઈ હતી અને એની ખુરશી લેવાઈ ગઈ છે અને જીજુ તોય ધ્યાન દેતા નથી. રીતિ આવે એટલે ઝઘડો કરાય. રીતિ આવે એટલે બીજી વખત બીજો પ્લાન બનાવશો. બીજો પ્લાન નહીં, સોરી, બીજો બ્લોગ બનાવશો. અત્યારે ઝઘડો કરીએ. જય આવું કરે છે યાર, કાંઈ કે ને. જય એમ કે મારી બાઈડી હોત તો ઝઘડો કરી નાખે. લોહી નથી ગઈ. આ બાજુ ઢાળ નથી કે ઢાળું. રીતિ તું બહુ બોરી હો, વાતુમાં આવી જાય. રીતિ કહી દઉં દેવાંશુ કંઈક કહે છે. ઠંડી બહુ પડે ને રોટલી બનાવવાની તો ઠંડી ઉડી જાય. બસ ઉડી ગઈ, ઠંડી ઉડી ગઈ. આમળી ઉડી ગઈ. આમળી બે ઉડી ગઈ. શ્વેતા શરમાતી નહીં હો, તારું જ રિસેપ્શન. તમે ના શર્માતા, બરાબર ખાજો. થઈ ગયું જીજુ. હે જીજુ અయ్యో આમ જો તો રાજ ના કરતો. શ્વેતા આને એક રાઉન્ડ મારી લીધો હોય. શ્વેતા એક રાઉન્ડ મારી લીધો હોય આને. હવે શું આ બીજો રાઉન્ડ ખરાબ ન લાગે ને એટલે બેઠો એ ખાઓ. જીજુન કે મેથી કા લઈ દે. કવર પાછળ 500 નોટ કર. થેન્ક યુ પપ્પા. તમે આ એમ કે પડી ગયા નહીં. વાયરલ થઈ જાત. લોક વાયરલ થઈ જાત. લોકમાં નાખી દઈશ ગાઈસ. રીધી તો એટલી એમ એટલી હોશિયારી છે ને હમણાં પડતે રહી ગઈ. દાદરો નથી પગથિયું છે. આ છે ને એક થી એક અમારે નંગ છે. એક જય ડાયો છે. કાં જાય આદિપુર હાલવાનો રાજ. હા એને ખાલી બાર આવવાનો.
તો શું કરસ? મૈત્રી બેન હવે ઊભા નહીં થાય એટલે હું બ્લોગ બનાવવા જાઉં છું. મામા જાઓ છો? બાય, આવજો. કૃપાલી દીદી, રાજ આવજો. ફોન કરજે મને હો. હાલો આવજો. મને તો આવજો. આવજો કૃપાલી દીદી. બાય. પાર્થિયા ભલે યાદ આપજે. આવજો માસી. મામી મામી રાખી જાય. મારી મમ્મી યાદ છે હોતી બોલાવી લેજો. તું અંદર જા, હું તો હમણાં ઉતરી જઈશ. હાલો જીજુ આવજો. બાય. મજા આવી ને? તો બસ અમને મજા આવે. અમને મજા આવી. આવજો કૃપાલી દીદી. આવજો જીજુ, ધ્યાન રાખજો. ગાઈસ તો બધાને બાય કહીને અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. હાલો આવજો. બ્લોગ જોજો. પુષ્પા ફૂઈ બતાવશે. ભલે આવજો. જય હિન્દ, શુભરાત્રી. સો ગાઈસ ફાઇનલી હવે મેરેજ પૂરા થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ રિલેટિવમાં ફેમિલી શું કે રિલેટિવના મેરેજનો આખું અઠવાડિયું પૂરું. અઠવાડિયું પૂરું હવે કામ કરવાનું છે. કામે પહોંચીએ. હા હવે કામ કરવાનું. કાલથી મને પોતાને કાલથી જવું ખપશે. હા એટલે હવે અઠવાડિયાની રજા પડી હવે અઠવાડિયા જેવી રજા કહેવાય. સાહિલભાઈ સર આ ટોપામાં શું લખેલું है? ये मेरा भाई है, अभी हम इसे मिलने आए हैं. हाँ, जोगल वुमेन्स हॉस्पिटल में जॉब करता है मेरा भाई. वो जाके सुधर गया है. हाँ, पॉइंट भी नोटिस. ડાયો કહેવાય તો આપણે હું તો કેટલો તોફાન કરતો, અહીંયા આવીને સુધરી ગયો નહીં દેવાંશુ? બધા સુધરી જાય ગમે કામ આ મમ્મી પપ્પાની અલગ રહેવાનું થાય એટલે સુધરી જ જાય. ના પણ ન મળે ખરાબ લાગે મજા ના આવે. કોચિંગ ફોન કરજો પપ્પાને. આમાં અત્યારે કોચિંગ ફોન કરજો. ભલે આવજો.